નમસ્કાર, હું વિદ્યાર્થી ભુવન વિસાવદર। આજે આ સ્કૂલમાં એક જમણવાર રાખેલું છે। કંઈક આજે અનેરું અને અનોખું છે, કારણ કે લોકો તો બધા જમણ આપે બહારથી અલગ અલગ પ્રસંગ અને નિમિત્તે, પરંતુ આજે જે આ ભોજન છે તે જે અહીંયા જ બે બહેનો રસોઈ બનાવે છે, જેનાબેન અને અલ્પાબેન। આજે જમણ એમના તરફથી જ છે એટલું જ નહીં, પરંતુ આ તમે જોઈ રહ્યા છો એ બટેટા અને ભૂંગળા લાઈ બનાવી રહ્યા છે, તે જ આજે જમણમાં આપવાના છે। તો આ એક મોટામાં મોટી ગૌરવની વાત છે। આજના વજનની વાત આપણે થોડી વાર પહેલા જોયું તો જે જમણ છે તે જેનાબેન અને અલ્પાબેન, એટલું જ નહીં પરંતુ આપણે રસોડાની અંદર જે વસ્તુ બનતી હતી તે પણ આપણે લાઈવ નિહાળી। જમવામાં જોઈએ તો બટેટા, ભૂંગળા, લીલી ચટણી, લાલ ચટણી, છાશ, અને આ ભોજન આ બંને બહેનો તરફથી છે। અને આ બંને બહેનો અહીં વર્ષોથી રસોઈ બનાવે છે। એટલું જ નહીં પણ આ વિદ્યાર્થીઓ પોતાના બાળકો છે એમ માનીને ભાવાત્મક ભાવ ધારણ કરીને આ છોકરાઓને પ્રેમપૂર્વક જમાડે છે। તો ખરેખર જોઈએ તો એક માતૃત્વનો ભાવ, માતૃત્વનો પ્રેમ આપીને છોકરાઓને કોઈ પણ જમવામાં આંચ ન આવે, તકલીફ ન પડે અને પૂરી રીતે અને સારી રીતે જમી શકે એવી સરળતાથી પીરસે છે। રસોઈ પણ આજે લોજ કે હોટલમાં ન બને એવી ટેસ્ટફુલ રસોઈ પણ બનાવે છે, અને આ વિદ્યાર્થીઓને સંતોષકારક જમાડી અને પોતે સંપૂર્ણ કામ કરી સાફસૂફ કરી અને પછી જે ઘરે જાય છે। આ એક માત્ર નોકરી નહીં પરંતુ એક ત્યાગ સભર ભાવના પણ કહી શકાય। તો આવી રીતે આપણને બહુ સમાજની અંદર ઓછું જોવા મળતું હોય છે। તો આ ભોજન લેતા પહેલા સૌ પ્રાર્થનાથી શરૂઆત કરશું। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मां विद्विषावहै। शांति